કોઈ પણ ચૂંટણીને સમજવી હોય તો માત્ર હેડલાઇન્સ જોવાથી કામ નથી ચાલતું. આપણે ઊંડા ઉતરવું પડે છે. આજે આપણે એ જ કરીશું. આપણે સંખેડાની રાજકીય અર્થવ્યવસ્થાને આંકડા અને ત્યાંના લોકોના અવાજથી સમજીશું. અમારું માનવું છે કે મતને સમજવા માટે પહેલાં માટી, પાણી અને કપાસના ભાવને સમજવા પડે છે. કેમ કે સાચું રાજકારણ લોકોની રોજીરોટી, એમની રોજિંદી જિંદગી સાથે જોડાયેલું હોય છે. તો ચાલો આપણે ગુજરાતના એક ખૂબ જ મહત્વના આદિવાસી વિસ્તાર સંખેડાની વાત કરીએ. સમજી લો કે આ માત્ર એક ચૂંટણી બેઠક નથી, આ તો આખા વિસ્તારની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો અને લોકોની આશાઓનો એક અરીસો છે. આપણી આ ચર્ચામાં આપણે 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં સંખેડાના લોકોની નાડ પારખીશું. પછી 2022ના ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીશું. ત્યાર પછી સત્તાની જે પેટર્ન રહી છે એને સમજીશું. પછી શાસન માટે એક બ્લુપ્રિન્ટ શું હોઈ શકે એના પર નજર કરીશું. અને છેલ્લે એક સારા નેતૃત્વનો માર્ગ કયો છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. અને હા, કોઈ પણ રાજકીય આંકડા પર જતા પહેલાં આપણે ત્યાંના લોકો અને એમની જમીની હકીકતોને સમજીએ. જો સંખેડા ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી એક અનુસૂચિત જનજાતિ માટેના અનામત બેઠક છે. 2022માં અહીં લગભગ 3.25 લાખ મતદારો હતા. મુખ્યત્વે રાઠવા અને નાયક સમુદાયના લોકો રહે છે અને એમની રોજીરોટી કપાસની ખેતી પર નિર્ભર છે. પણ સૌથી મોટો પડકાર છે ગરીબી અને રોજગાર માટે લોકોનું અહીંથી બહાર જવું. પણ સંખેડાની કહાણી માત્ર આંકડામાં નથી. એની અસલી ઓળખ તો એના ખેતરોમાં, એની અદ્ભુત પિઠોરા કળામાં અને એની રાઠવી ભાષામાં વણાયેલી છે. આ બધું મળીને ત્યાંના સમાજને એક તાંતણે બાંધી રાખે છે. તો ત્યાંના લોકોની મુખ્ય ફરિયાદો શું છે? સૌથી મોટી ચિંતા છે કપાસના પોષણક્ષમ ભાવ ના મળવા. એની સાથે જ પાણીની તંગી અને ખરાબ રસ્તાઓ પણ મોટી સમસ્યા છે. યુવાનોને રોજગારી નથી મળતી, એટલે એમને બહાર જવું પડે છે. અને હા, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓમાં પણ ઘણી ખામીઓ છે. કપાસના ભાવ કે પાણીની અછત આ માત્ર મુદ્દા નથી, લોકો માટે આ જીવન મરણનો સવાલ છે. આ આર્થિક તકલીફ કેટલી ગંભીર છે એનું એક ઉદાહરણ જુઓ. ફેબ્રુઆરી 2025માં સંખેડાના એક ગામડાના ખેડૂતે કપાસના સારા ભાવ ન મળતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ કોઈ આંકડો નથી, આ એક હકીકત છે જે આપણી સિસ્ટમ પર ગંભીર સવાલ ઊભો કરે છે. તો લોકોની આ તકલીફો અને ફરિયાદોની ચૂંટણી પર શું અસર થઈ? ચાલો હવે 2022ના ચૂંટણી પરિણામોના આંકડા જોઈએ અને સમજીએ કે એ શું કહે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં વોટ શેર જોઈએ તો ભાજપને મળ્યા 51% મત અને કોંગ્રેસને મળ્યા લગભગ 35%. મતલબ કે એક મોટો તફાવત જોવા મળ્યો અને જનાદેશ સ્પષ્ટ રીતે ભાજપની તરફેણમાં હતો. અને જીતનું માર્જિન કેટલું હતું? 30,674 મત. આ આંકડો બહુ મોટો છે. છેલ્લી ચૂંટણી કરતાં તો બમણાથી પણ વધારે. એટલે આ કોઈ સામાન્ય જીત ન હતી, પણ એક નિર્ણાયક જીત હતી. તો આટલો મોટો ફેરફાર કેમ આવ્યો? અહીં ત્રીજા ખેલાડીની ભૂમિકા મહત્વની છે. આમ આદમી પાર્ટીએ લગભગ 9.4% મત મેળવ્યા. આનાથી ભાજપ વિરોધી મતોનું વિભાજન થયું, જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો અને કોંગ્રેસને નુકસાન થયું. એક બીજી રસપ્રદ વાત, 2017માં 72.4% મતદાન થયું હતું, જે 2022માં ઘટીને 67.8% થઈ ગયું. લગભગ 4.5%નો ઘટાડો. આ શું બતાવે છે? શું મતદારો નિરાશ હતા કે પછી તેમને કોઈ સારો વિકલ્પ ન દેખાયો? આ એક વિચારવા જેવો સવાલ છે. ચાલો હવે માત્ર 2022ની ચૂંટણી પર જ નહીં, પણ છેલ્લા અમુક દાયકાઓથી સંખેડાની રાજનીતિ કેવી રહી છે એની પેટર્ન પર એક નજર કરીએ. રાજકારણમાં એક શબ્દ છે સ્વિંગ સીટ. આનો મતલબ એવી બેઠક જ્યાં કોઈ એક પક્ષનો દબદબો ન હોય, પરિણામ કોઈ પણ તરફ જઈ શકે, અને સંખેડા બરાબર આવી જ એક બેઠક છે. આ ટાઈમલાઈન જુઓ. 1995 અને 98માં કોંગ્રેસ જીતી, તો 2002 અને 2007માં ભાજપ, 2012માં ફરી કોંગ્રેસ આવી અને પછી 2017 અને 2022માં ફરી ભાજપ. આ એક લોલકની જેમ છે જે એક તરફથી બીજી તરફ ઝૂલતું રહે છે. આ ટેબલમાં છેલ્લા 7 ટર્મના આંકડા છે. 2002માં જુઓ, ભાજપને લગભગ 67% મત મળ્યા હતા. એક જબરદસ્ત લહેર હતી. પણ 2012માં એ જ કોંગ્રેસ માત્ર 1,500 મતથી જીતી.
આ આંકડા બતાવે છે કે અહીંના મતદારોનો મિજાજ કેટલી ઝડપથી બદલાય છે. જો આપણે કોંગ્રેસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો એમની તાકાત એ છે કે એમની પાસે આદિવાસી સમાજમાંથી આવતા સારી છબીવાળા ઉમેદવાર છે. પણ નબળાઈઓ પણ છે, જેમ કે જમીન પર સંગઠનનો અભાવ અને ઓછા સંસાધનો. ખેડૂતોની નારાજગી એમના માટે એક તક બની શકે છે, પણ સામે ભાજપની પ્રચારની મજબૂત સિસ્ટમ એક મોટો પડકાર છે. આ બધી રણનીતિની વાત કરતા પહેલા એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. કોઈ પણ લોકતાંત્રિક સ્પર્ધા હોય એમાં દરેક વ્યક્તિની ગરિમા અને જાહેર જીવનમાં જવાબદારીપૂર્વક બોલવું આ આપણા બંધારણના મૂળભૂત મૂલ્યો છે અને આનો આદર થવો જ જોઈએ. તો સમસ્યાઓ અને પેટર્ન તો આપણે જોઈ. હવે આગળ શું? ભવિષ્યમાં સફળ થવા માટે શું કરવું જોઈએ? ચાલો એક સંભવિત બ્લુપ્રિન્ટ પર નજર કરીએ. આ બ્લુપ્રિન્ટને અમે ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. આ એક 4 પાંખીય વ્યૂહાત્મક માળખું છે. આનો હેતુ એ છે કે ચૂંટણીની તૈયારીના દરેક પાસાને એકસાથે એક સુમેળમાં આગળ વધારવામાં આવે. તો આ 4 ક્ષેત્રો કયા છે? પહેલું ચૂંટણીલક્ષી ક્ષેત્ર, બીજું સંગઠનાત્મક ક્ષેત્ર, ત્રીજું નેરેટિવ એટલે કે લોકો સુધી વાત પહોંચાડવાનું ક્ષેત્ર અને ચોથું સંસાધન ક્ષેત્ર. ચાલો આ ચારેને એક પછી એક સમજીએ. પહેલું ચૂંટણીલક્ષી ક્ષેત્ર. આમાં બૂથ મેનેજમેન્ટ સૌથી અગત્યનું છે. રાઠવા ગામોમાં દરેક બૂથ પર મજબૂત હાજરી હોવી જોઈએ. નાયક સમુદાયના આગેવાનો સાથે સંબંધો મજબૂત કરવા જોઈએ અને જે મતદારો કોઈપણ તરફ ઝૂકી શકે છે એમને કપાસના ભાવ અને વન અધિકાર જેવા મુદ્દાઓ પર લક્ષ્ય બનાવવા જોઈએ. બીજું છે સંગઠન. જમીન પર એક મજબૂત ટીમ વિના કશું જ શક્ય નથી. આદિવાસી યુવાનો અને મહિલાઓને જોડીને સ્વયંસેવકોની ફોજ ઊભી કરવી પડે. દરેક મતદાન મથક પર સક્રિય બૂથ સમિતિઓ બનાવવી પડે અને હાઈકમાન્ડ તરફથી સતત સંસાધનો મળતા રહે એ જ સુનિશ્ચિત કરવું પડે. ત્રીજું અને સૌથી મહત્વનું નેરેટિવ એટલે કે લોકો સુધી પહોંચાડવાની વાર્તા. આ વાર્તા આદિવાસી અને ખેડૂતોના હકની હોવી જોઈએ. કપાસના ભાવ અને પાણી જેવી એમની મૂળભૂત સમસ્યાઓ સાથે સીધું જોડાણ કરવું જોઈએ અને સંદેશામાં સ્થાનિક સાંસ્કૃતિક પ્રતીકોનો ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લે ચોથું ક્ષેત્ર છે સંસાધન. રાષ્ટ્રીય નેતાઓને પ્રચારમાં લાવીને માહોલ બનાવવો. કેન્દ્રમાંથી મળતા ભંડોળનો સ્થાનિક પ્રોજેક્ટ માટે ઉપયોગ કરવો અને એનો પ્રચાર કરવો. સ્થાનિક મીડિયામાં જગ્યા મેળવવી. આ બધું બાકીના 3 ક્ષેત્રોને મજબૂતી આપે છે. સારું, આ 4 ક્ષેત્રોની વાત તો કરી, પણ આ સિદ્ધાંતને જમીન પર રોજે રોજની કામગીરીમાં કેવી રીતે ઉતારશો? એના માટે એક 90 દિવસીય પ્લાન બનાવી શકાય. પહેલા મહિનામાં એટલે કે 90 થી 61 દિવસ પહેલા વોર રૂમ બનાવવો, ડેટા ભેગો કરવો, બૂથ સમિતિઓ બનાવવી. પછીના મહિનામાં લોકો સાથે બેઠકો કરવી, સ્થાનિક મુદ્દા ઉપર ઢંઢેરો બનાવવો. છેલ્લા મહિનામાં રેલીઓ અને સોશિયલ મીડિયા દ્વારા માહોલ બનાવવો. અને છેલ્લા 2 અઠવાડિયામાં માત્ર એક જ કામ, મતદારોને મતદાન મથક સુધી લઈ જવાનું આયોજન કરવું. તો આ તો થઈ રણનીતિની વાત. પણ કોઈ પણ રણનીતિ આસપાસના રાજકીય, આર્થિક અને સામાજિક વાતાવરણને સમજ્યા વિના અધૂરી છે. ચાલો એના પર એક નજર કરીએ. રાજકીય રીતે જોઈએ તો રાજ્યમાં ભાજપની મજબૂત સરકાર છે. આર્થિક રીતે આખો વિસ્તાર કપાસના ભાવ પર નિર્ભર છે. સામાજિક રીતે આદિવાસી ઓળખ મજબૂત છે, પણ અંદર પણ જૂથબંધી છે. ટેકનોલોજીની વાત કરીએ તો વોટ્સએપનો ઉપયોગ ઘણો વધી ગયો છે. અને કાયદાકીય રીતે લોકો પૈસા અને વન અધિકાર કાયદાના અમલની માંગ કરી રહ્યા છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જ રણનીતિ બને. અને હા, જ્યારે આપણે વોટ્સએપ ગ્રુપ કે ડિજિટલ પ્રચારની વાત કરીએ છીએ ત્યારે એક બીજી વાત પણ મહત્વની છે. આ બધું વિશ્વાસ પર ટેકેલું છે. ભારતના ડીપીડીપી કાયદા મુજબ લોકોની ગોપનીયતાનો આદર કરવો અને તેમની સંમતિ લેવી એ ખૂબ જ જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારી સાથે થવો જોઈએ. આ બધી રણનીતિ અને આયોજન પછી છેવટે વાત આવે છે ઉમેદવાર પર. ઉમેદવારે માત્ર દૂરના રાજકારણી બનીને નહીં, પણ માટીના પુત્ર બનીને કામ કરવું પડશે. રોજે રોજ ગામડાઓમાં જઈને લોકોનો વિશ્વાસ જીતવો પડશે અને ખાસ કરીને મહિલાઓ અને યુવાનો સાથે સીધો સંવાદ કરવો પડશે. તો છેલ્લે એક સવાલ, શું ચૂંટણી જીતવી એ માત્ર એક આંકડો મેળવવાની રમત છે કે પછી એ લોકોની સેવા કરવાના હેતુથી શાસન કરવાનો અધિકાર મેળવવાની એક તક છે? જીતવું એ અંત નથી, એ તો જવાબદારીની શરૂઆત છે.
જો કોઈ નેતા ખરેખર જનકેન્દ્રિત બનીને પોતાના વિસ્તારનો વિકાસ કરવા માંગે છે તો એમના માટે રસ્તો ખુલ્લો છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારને ઉન્નત કરવા માંગતા હો તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ